બધાનું અમે સ્વાગત છે. પ્રોગ્રામનો અંત આવી ગયો છે, તો ધન્યવાદ વિનંતી કરીશ. અહીં પધારેલા આપણા મુખ્ય મહેમાન બાલુકાકા, તેમનો ઘણો આભાર કે તેઓ આવ્યા અને અમારો આ સ્વતંત્ર દિનની ઉજવણીમાં ભાગ લીધો. હસુભાઈ, કેતનભાઈ, વડીલો, આપણા શહેર પ્રમુખશ્રી અને બધા આગેવાનો બધાનો આભાર માનું છું. સાથે પત્રકાર ભાઈઓ કુલદીપભાઈ, અમૃતભાઈ, કેતનભાઈ, જે આ દરેક આપણા સ્વતંત્ર દિન અને ગણતંત્ર દિનના દિવસે હાજરી આપે છે, તો એમનો બી ઘણો આભાર. સહયોગ આપવા બદલ અસ્તુ. પહેલો શુભ કાર્યક્રમ આપણે ભારત માતાના ફોટાને પુષ્પ અર્પિત કરશું અને દીપ પ્રાગટ્ય કરશું. આજના આપણા મહેમાન શ્રી બાબુ આલુકાકાને હું કહું અને વડીલો સાથે આવે આપણે દીપ પ્રાગટ્યને પુષ્પનો અર્પણ કરીશું. ખાલી હાથ જોડો, હાથ જોડો. રાષ્ટ્રધ્વજ બતાવશું. આપણે જયદીપભાઈને કહીશ કે બાલુકાકાને આપણે ધ્વજ ફરકાવવા માટે દોરી લઈ જાય. જયદીપભાઈ. राष्ट्र गीत शुरू करेंगे. शुरू कर. जन गण मन विनायक इंद्र हिमाचल यमुना गंगा उत्तर तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाए तव जय गाथा. जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय 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 हे भारत माता की जय. भारत माता की जय. वंदे मातरम. वंदे मातरम. આપણા
આપણા અહીંયા અમિતભાઈ રાણા એનું સ્વાગત માટે હું પિન્ટોને સુનિલ માલીને કહીશ આપણા પત્રકારભાઈ કુલદીપભાઈનું સ્વાગત સિનિયર સિટીઝન પ્રમુખ શ્રી એમ કે દેસાઈ અંકલ પત્રકાર ભાઈઓ પણ આવ્યા છે કેતનભાઈ અને અમૃતભાઈ. Good morning, everyone. Today, on the 79th Independence Day, Government welcome you, sir. Alubhai Lad. He was born. આપણે રામચોક ખાતે બાલુકાકા આપણા લાડ જે યોગા ઇન્સ્ટ્રક્ટર છે, આપણે 15-16 વર્ષથી યોગા શીખવે છે, તેમને હસ્તે આપણે ધ્વજવંદન કરવામાં આવ્યું છે. કેટલા વર્ષથી અહીંયા ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવે છે અને શું સંદેશ આપવા માંગે છે? આજે 36 વર્ષ થઈ ગયા છે ને 36 વર્ષથી મારા ફાધર છગનભાઈ માળીએ જે આ ચાલુ કર્યું હતું, બધા અંશુમનભાઈ ને બધા મળીને, ને આજે એ ઉદ્દેશ એ જ છે કે બધાને આપણા જે સ્વતંત્ર દિનની જાગૃતતા છે ને એક આપણે એકઠા થઈને એની ઉજવણી કરીએ તે માટે આ આપણે સંદેશો આપીએ છીએ દર વર્ષે. ઘર ઘર તિરંગા એક સંદેશો આજે આપણા નેશનલ લેવલ પર છે. એ રીતે હું મારા ગામ પ્રત્યે મને લાગણી છે એટલે મેં એમને સંદેશો આપ્યો કે ઘર ઘર યોગા, અને યોગા જે કરો તો એ જ તંદુરસ્ત હંમેશા રહેવાની ચાવી છે અને એ જબરદસ્ત ચાવી છે, દરેકે પાડવા જેવું છે. એ મેઇન મારો સંદેશો આજનો છે ધ્વજવંદન નિમિત્તે.